દેશમાં અત્યારે ભલે ચૂંટણીઓનો માહોલ ગરમ હોય, પરંતુ કેવડિયા એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારીમાં એક અનોખા ઇલેક્શનની ચર્ચા જોવા મળી છે. તો કોણ છે આ ઇલેક્શન અને કેમ થઈ રહી છે ચર્ચા, એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. હું છું ઇકરામ. અત્યારે ચારેક કોર ચૂંટણીની ચર્ચા છે, એટલે કે ઇલેક્શનની ચર્ચા છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારીમાં એક અલગ જ ઇલેક્શનની ચર્ચા ચાલી રહી છે, અને આ ઇલેક્શન છે માદા ગેંડા, એટલે કે ફિમેલ રાઇનો. આ ઇલેક્શન નામની ફિમેલ રાઇનો આજે 17 વર્ષની થઈ છે. ગુજરાતના આ જાણીતા પ્રાણી સંગ્રહાલયમાં ઇલેક્શન નામની માદા ગેંડા વસે છે, જે આજે 17 વર્ષની થઈ છે. હા, એટલે આજે તેનો 17મો જન્મદિવસ છે. હાલમાં ઇલેક્શન મંગલ નામના નર ગેંડા સાથે રહે છે, અને એને એક શિશુ પણ છે. ઇલેક્શન નામ કેમ પડ્યું એની પાછળ રસપ્રદ કહાની છે. ઇલેક્શનનો જન્મ બિહારના પાટનગર પટનાના પ્રાણી ઉદ્યાનમાં થયો હતો. 2009માં જ્યારે બિહારમાં ચૂંટણીનો માહોલ હતો, એટલે ત્યાંની જે એનિમલ કીપર હતા, જે મહિલા એનિમલ કીપર હતા, તેણે તેમનું નામ ઇલેક્શન પાડી દીધું. આજે જંગલ સફારી પાર્કમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો, કારણ કે ઇલેક્શનનો જન્મદિવસ હતો. માનવ જીવનમાં તો જન્મદિવસની ઉજવણી સામાન્ય છે, પરંતુ એકતાનગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી પક્ષીનો જન્મદિવસ ઉજવાય છે. અહીંયા પ્રત્યેક પ્રાણી અને વન્યજીવો સાથે પરિવારના સભ્ય જેવું વર્તન કરવામાં આવે છે એવું કહેવાય છે. ત્યારે આજે ખાસ ફળફળાદીની વિશેષ કેક તૈયાર કરવામાં આવી હતી. આજે 15મી એપ્રિલે જંગલ સફારીના મહત્વપૂર્ણ સભ્ય માદા ગેંડા ઇલેક્શનનો 17મો જન્મદિવસ હતો. આ જન્મદિવસ જૂ પરિવારે પોતાના સ્વજનનો જન્મદિવસ હોય તે રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે જે કર્મયોગીઓ છે, તેમના દ્વારા ગેંડાના આવાસને વિશેષ કરીને શણગાર્યું હતું. ઇલેક્શન તેના પતિ એટલે કે નર ગેંડા અને તેમની પુત્રી ખુશીને જન્મદિવસ માટે ખાસ તૈયાર કરેલી ફળફળાદીની કેક પીરસવામાં આવી હતી. આ કેક કેળા, તરબૂચ, શકરટેટી, બીટ, ગાજર અને મોસંબી અને પપૈયા જેવા ફ્રૂટમાંથી તૈયાર કરવામાં આવી હતી. ગેંડા પરિવારને તેના ખાસ મેદાનમાં મુક્ત કરાયા. ત્યારે સફારીના કર્મયોગીઓ અને જે પ્રવાસીઓ હાજર હતા, તેમણે આ પ્રસંગે જ્યારે ઇલેક્શન કેક પાસે પહોંચી, ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ હેપી બર્થડે ગીત ગાયું હતું. એ વખતના થોડા દ્રશ્યો જોઈ લો. ઇલેક્શનનો જન્મ પટનાના પ્રાણી ઉદ્યાનમાં થયો હતો, અને પ્રાણી આદાન પ્રદાન યોજના હેઠળ પટના ઝૂથી ઇલેક્શનને સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક એટલે કે જંગલ સફારીમાં 2023માં લાવવામાં આવી હતી, અને ત્યાં તેનું જે બ્રીડિંગ કરવામાં આવ્યું હતું, તેના બાદ ખુશી નામની આ માદા બચ્ચાને જન્મ આપ્યો હતો, જેથી સમગ્ર સફારી પાર્કમાં ખુશી વ્યાપી ગઈ હતી. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક એટલે કે જંગલ સફારીમાં પ્રત્યેક વન્યજીવોની ખૂબ કાળજી રાખવામાં આવે છે. તેનું આ પરિણામ સક્સેસ બ્રીડિંગ હતું. કેપ્ટિવ બ્રીડિંગ દુનિયામાં ખૂબ મોટી સિદ્ધિ ગણાય છે, જે આ લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. ભારતીય ગેંડાને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા સંવેદનશીલ શ્રેણીમાં મુકાયા છે. એક સમયે ખુલ્લા જંગલમાં તેના શિકાર અને અન્ય કારણોસર પ્રજાતિ વિલુપ્ત થવાની અણીએ પહોંચી ગઈ હતી, પરંતુ ભારત સરકારના પ્રયાસોથી આજે આ પ્રજાતિની સંખ્યા દેશમાં 4000 કરતાં વધારે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ જોવા માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને સબસ્ક્રાઇબ બટન જરૂરથી પ્રેસ કરજો. ફરી મળીશું નવા વિડીયો.